નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામે પાણીપુરી ખાવા ગયેલી બે બહેનોને બે યુવકો દ્વારા આંખના ઇશારા કરી વજવણી કરી હતી. યુવતીએ ઇશારા કરવાનું ના પાડતા તેની અદાવત રાખી રાત્રિના સમયે 8 જેટલા ઈસમો લાકડી ધોકા લઈ યુવતીના ઘર આગળ હંગામો કરી વાહનોની તોડફોડ કરતા ઉત્તેજના પ્રતિજવા પામી હતી. મહેસાણા જિલ્લાના વતની અને કાણોદર ગામે રહેતા એક પરિવારની બે બહેનો ગામમાં આવેલા પાર્લર પર પાણીપુરી ખાવા ગઈ હતી. ત્યારે પાર્લર પર બેઠેલા કાણોદરના અમૃતજી પ્રવીણજી ઠાકોર અને વાસણા ગામના અર્જુન સકરાભાઈ રાવળ નામના ઈસમોએ આ બે બહેનોને આંખથી તથા હાથથી ઇશારા કરતા આ યુવતીએ ઇશારા કેમ કરો છો તેમ કહેતા પાર્લરના માલિક કિશનજી રવાજી ઠાકોરે તેમને જેમ તેમ બોલી પાર્લર પરથી નીકળી જવાનું કહેતા બંને બહેનો પોતાના ઘરે નીકળી ગઈ હતી અને રાત્રે પરિવાર સાથે પોતાના ઘરે હતી. દરમિયાન ઉપરોક્ત ત્રણેય ઈસમો સહિત પ્રવીણજી જયસંગજી ઠાકોર, રાજેન્દ્ર જગાજી ઠાકોર, રાજુ પ્રહલાદ ઠાકોર, પ્રકાશજી વિશેષજી ઠાકોર તમામ રહેઠા ઇન્દિરાનગર કાણોદર અને વાસણા ગામનો વિનોદ અમૃત રાવળ લાકડી ધોકા લઈ આવી હંગામો મચાવતા ભયભીત બનેલા યુવતીના પરિવારે મકાનનો દરવાજો બંધ કરી ઘરમાં ઘૂરે જતા 8 ઈસમોએ મકાન આગળ પડેલ કાર અને ટુ વ્હીલરની તોડફોડ કરી 25,000નું નુકસાન કરી ઘર બહાર નીકળ્યા છો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે 8 ઈસમો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવાની કવાયત હાથ ધરી હતી.